पटेल। जय सिया राम मासी। हाँ सीताराम। सीताराम। क्या नाम है आपका? मैं सुमन बेन। सुमन बेन। कहाँ के रहने वाले हो मासी? उत्तरायण, अमरोली उत्तरायण। अमरोली उत्तरायण। वहाँ पे कौन कौन रहता है? હું તો એકલી ઓટલા પર પડી એમાં તમારા જેવા તમારા જેવા વહાવા છે ને બાજુમાં हाँ તે તેના ઓટલા પર કોઈ રોટલો આલે તો ખાઈ લે એમ નીકળ હું જામ ભૂખી ને ભૂખી. છોકરા કોઈ નથી છોકરા તમને? કોઈ નથી, ઘેરવાળો ઓફ થઈ ગયેલો છે બેન મારો તો. ઘરવાળા ઓફ થઈ ગયા છે? હા વળી કેટલા વર્ષ થઈ ગયા? મારા કયા છોકરો ઓફ થઈ ગયો, હા ઘેરવાળો મરી ગયો ને 1 વર્ષ થયા. 2 વર્ષ થઈ ગયા. એટલે રૂમ છે તમારી પોતાની? પોતાની રૂમ અંકલેશ્વર અંકલેશ્વર. તમારું ઘર પોતાનું? હા. ત્યાં કોણ રહે છે? મારા દિયરનો છોકરો એકલો થઈ. તમારા દેરનો છોકરો એકલો રહે છે? શું નામ છે દેરના છોકરાનો? અરવિંદ. અરવિંદ. છોકરાને તમે અહીંયા સુરતમાં કેટલા વર્ષથી આવેલા છો? મારો છોકરો આપણે જેનો હું નાઈ આવેલી. છોકરો કા દેવ છે તમારો? એટલે અહીંયા છે દવાખાનામાં 15 દાડા રહેલી. હા દવાખાનામાં. હા જરા પિશાબ થાય ને તો હા. બેનું છે તે 2 વાગે 3 વાગે હા બે નીકળું, હા પિશાબ પકડી રેમીનું. હા ને પછી પિશાબ બાટલામાં પડાવું. હા. આ વળી કરે ઘેરવાળો ઓફ થઈ ગયો એટલે. દીકરી નથી માસી તમને? આ દીકરી તો 2 ઉઠી, ભગવાન આપેલી ઉઠી દીકરી હો. તો પછી દીકરી કે શું થયું? દીકરીને રટવાની અસર ઉઠી ને મને હા કે દીવા ગામમાં હાથ હોય લઈને એ રટવા ઊંઝાવા હો ગયેલી. કૂતરાની ખોપડીઓ પીધલી છે. આ અહોરિયા જમીનમાં અહોરિયા રહીને હા તે અહોરિયાના રોટલો અમે ખડલો છે આ પોયરા જીવડાવા હારું. નિભાવે તેવું કેવું કરલું છે મેં બેન. ભગવાનને નહીં ગઈ હું તે શું કરું? રામ રાખે કોઈ ચાખે નહીં. કોઈનું છે કે વાત હાચી છે. તે જ નહીં. તમારી છોકરી કેટલા વર્ષ થઈ ગયા? 5-6 વર્ષથી છોકરો ઓફ થઈ ગયો ને છોકરી 4 મહિના જીવે. તો તમે રોવો છો શેના માટે? હું જાણે હું તો પછી મારું નામ લઈને આવું તો પછી માં મેલડી માં જલ્દી માં છે મારા બારના માં. રોતા નહીં, રોવાય નહીં માસી. કરું અહીંયા તમને શું લાગ્યું છે? નાઈને નીકળી ને ત્યારે પડી ગયેલી ઉટલા પણથી. ઓટલા ઉપરથી પડી ગયા છો? ત્યાં. એટલે પડી ગયેલી. અમરેલીથી અહીંયા કેમ રીતે આવ્યા છો? એ આ પોલીસ વાળા મૂકી દીધા ભાઈ મને તો બેન મેં તો જોયેલું હો નહીં. ચાલ માસી આશ્રમ જવું છે ભૂલે જાય તો જામ. હા આપણે રામ ભરોસે આવીએ. હા રામ તેને આ વળી રામ ભરોસે આવી બેનું તો દુઃખની મારી વનમાં જાય તો વનમાં હું આગના આગકા જઈએ મક્કા જઈને હું પોરું હવે બસ રોતા નહીં, સારા રહી જાઓ. હું તમારી દીકરી જ છું. અહીંયા આવેલી હલકાપુરી. સાચી વાત કહી તમને. હા હલકાપુરી આવેલી ને હા મેં હેઠાઈને ત્યાં પટ્ટો લેવા કમરમાં વાગેલું છે ને તે હા. પટ્ટો લેવા આવેલી. હા તે બોટ બગડી ગઈ હા. તે તો પોલીસ ચોકી બેઠી. હા તે પોલીસ વાળા કઈ માસી એમ કે તમારે આશ્રમમાં જવું છે મોકલે જાય તો જામ ભાઈ. હા એ વાત કરી એટલે મને મૂકી દીયા. હા. એટલે મૂકી દીયા. કેટલા દિવસથી નાયા નથી માસી? હું રોજદારી નામ કપડા નહીં આપકે પાસ? મારી હાથ કપડા તો બહુ છે મૂકું લેવા જામ સાહેબ હું અવડે 1 કલાકમાં આવી જામ રિક્ષામાં જામ ને રિક્ષામાં આવું. મારી પણ ભરોસો નથી તમને. હા. અને ચંપલ નથી પહેરવા દીધી મને. કાંઈ નથી પહેરવા દીધો? કઈ નહીં. કેટલું બગડેલું છે જો. कितना सारा मट्टी हाथ में पाँव में कितना सारा लगा है आपके. कपड़ा भी कितना मेला हो चुका है. देखो કપડા તો હું રોજ જ शायद બદલું. कितने दिनों से नहाया नहीं आपने? હું આ વગર સાબુએ બેન ધોઈ કાઢું કપડા વગર સાબુએ. साबुन न हुआ है? સાબુ વાહન ગવાના સાબુ કોની રવા દે બહુ છે. कौन न रेवा दे? બેનને પોયરાની બહુ નથી કેમ? રવા દેતી. બધું વાહન ગહે ને ये कहाँ रहे से बेन ने पोरनी वो? ઉપટાનમાં જ. આ પોઈના ભાભીને ઓળખે કે નહીં? हाँ પોઈના ભાભીને ત્યાં કામ કરે. क्या काम करे? પોઈના ત્યાં અલુણા ત્યાં हाँ બેન ત્યાં પેલી હંસી हाँ. હંસી ત્યાં શું કામ કરો છો? ઘેર કચરા પોતું વાહન કપડા. તો તમે શું કામ કરતા હતા માસી અત્યાર સુધી? હું તો ઘેર બેહી એમ તમને કેવડો ખરો કે કોઈ આપે તો કામ નહીં કામ બેહી રેમ. બેહી રહેવાનું. હા ઓય. એ તો ખાઈ લેવાનું નહીં તો કાંઈ નહીં. હા ઓય. એક ટાઈમ ખાઈ લે હું તો. એક ટાઈમ ખાઈ લો હમ. અને સુવાનું? બાજુમાં ઉઠલો છે કે નહીં હા
ત્યાં બાજુમાં ગોડાના ચાચા ખાન મૂક્યા રહે છે. મેં સાહેબને કહ્યું મકુર સાહેબ મારું બધું મૂકી આવવાને મને હા. નહીં મૂકવા દીધું. તમે આશ્રમથી અહીંયા કેમ આવ્યા? નથી મજા આવી? મજા તો આવી પણ શું કરે બધા પગ માર્યા કરે ને બધું એ કર્યા કરે એટલે મજા આવશે. તમે રહેવો અહીંયા. તમને એક દી થઈ ગયા છે ને એટલે તમને થોડી મજા ન આવે. તે. પછી 2-3 દિવસ રહો ને એને હળી મળીને તો તમને મજા આવ્યા કરશે. પછી હું છું ને તમારા હારે, હું હા, દીકરી જ છું ને તમારી. હા બસ તો પછી હવે હું શાનું ટેન્શન લેવો છો? ટેન્શન તો કઈ લેતી નથી. ઉપાધિ નહીં કરવાની. ઉપાડી તો કઈ કરતી હા નથી. બસ. હવે જે જીત્યું એ ભૂલી જવાનું બધે અને હવે ભગવાનનું નામ લો, તમારું પોતાનું જીવન હાંચવો અને મસ્ત રહ્યો. तो दोस्तों फिलहाल अभी माँ जी हमको यहाँ पे बीच रोड के ऊपर बैठे हैं. थोड़ी देर पहले हमारे प्रभु सेवा आश्रम में जो पर्वत पाटिया से जो पुलिस वाले हैं वो यहाँ पे हमको छोड़ के गए थे माँ जी को, लेकिन माँ जी को थोड़ा अच्छा नहीं लगा था आश्रम के ऊपर, इसलिए हम थोड़े काम में थे उस टाइम में वो निकल गए वहाँ हाँ, से वो तो काम- और यहाँ आके बैठ चुके. और माँ जी के जो बच्चे थे वो भी गुजर चुके, जो उनके हस्बैंड थे वो भी गुजर चुके. देख सकते हैं उनकी दशा कैसे है. कपड़े भी सिर्फ एक छोटा सा साड़ी का टुकड़ा है, उन्होंने बिट के उनके कपड़ा उनको लगा. સાડી મકુ પહેલે મેં એક રૂમમાં જવા દે સાડી પહેલે પહેરીને આવું તે મને નહીં જવા દીધી. न जवा दीदी. शायद उन्होंने काफी दिनों से नहाया भी नहीं होगा. तो माँ से भी बोल रहे कि साबु मिलता है तो ना लेते. लगभग तो साबु मिलता ही नहीं था, वो वैसे बोल रहे थे. साबु और खास मैं बोलना चाहती हूँ कि माँ जी मेंटली डिस्टर्ब नहीं है, लेकिन मजबूरी के वजह से वो आज रोड के ऊपर आई, क्योंकि उनको साथ देने वाले इस टाइम कोई नहीं था. लेकिन चलो कोई बात नहीं. जो पुलिस वाले हमारे प्रभु सेवा आश्रम में आज रख के गए, बहुत अच्छी बात है. ऐसे कोई भी जो लोग हो जिन जरूरतमंद है उनकी ज़्यादा से ज़्यादा ऐसे लोगों की इज्जत करिए. हालो मजा आवशे તમને આશ્રમમાં. ના રે હું કપડા લેવા જતી હતી તે નહીં જવા इंसान દીધી देखो બાકી कितना મારી હારે मजबूरी બોલા है. બોલા आज उनके बच्चे नहीं तो वो रोने लगे कि मुझे मेरे खुद के बच्चे हो मुझे संभालते क्यों, लेकिन मेरे बच्चे के कारण और मेरे कोई मुझे साथ सपोर्ट करने वाला नहीं. इस वजह से बहुत मैं दुखी हूँ. बोलते हैं ना राम राखे यानी कोई ना साख. હું કહેવાય? રામ રાખે ને કોઈ ચાખે નહીં બેન. હા, રામ રાખે અને કોઈ સાખે નહીં, એમ એ વાત સાચી છે. સાચી. માજી એટલા મુસીબતમાં હતા તોય સતત એનું જીવન એ બહુ હસતે મોડે જેમાં એ રહે છે તેમાં એ ખુશ જ છે. इतनी माजे की उम्र है और किस उम्र में वो कैसे मुश्किलों का सामना किया उन्होंने. હા बेसो माजी. आपका नाम क्या बा? સુમન બેન सुमन बेन. और मेरे दादा का नाम क्या था? ભાનુભાઈ वनु भाई. कहाँ के रहने वाले थे वो? હજોતમાં હજોત અંકલેશ્વરથી જવાય કૂતરો કે નહીં हाँ. તેની ખોપડી એમ ગહીને પીધેલી क्या? આ પોયરાને જીવટાવતા એટલે આ તમને કોને કીધું તું કે કૂતરાની ખોપડી ઘસીને પીવાની? મારી માએ કીધેલું તમારા માએ કીધું તો? બાએ શું કીધું તમને? કે કૂતરાની ખોપડી ગહીને પીજે હા. ઓહરિયાના રોટલા ખાજે છે ના? અસડિયા હેલા ભોયમાં ને ગલ લાખવા જાય ભોયમાં અસડિયા હા. આવડા આવડા આવે લાંબા લાંબા તેનો ઓલા ધોળા કલરના એ હમ, એના રોટલા કેમ બનાવાય બા? એને લોટમાં મોહરી કરવાનું હા. લોટમાં મોહરીને પછી રોટલો કરીને ખાઈ લેવાનું એ ભાવે તમને? ભાવે કે નહીં ભાવે દુઃખની પર મારે ખાવું પડે બે કાળું શરીર થઈ જાય ને આવડા આવડા ચાપકા પડી જાય દવાખાને દેખાડ્યું તું બા? દવાખાને નહીં દેખાયું પણ રટવાની જ અસર છે એવું છે. હમ તમારા દેવરનો છોકરો છે, દેવરનો કે જેઠનો? દેવોને દેવરનો. એ તમને ન રાખે માસી? રાખે પણ જોવે ને ભરું હો 100 રૂપિયા જવાના થાય ને 100 રૂપિયા આવવાના થાય 100 રૂપિયા જવાના થાય, 100 રૂપિયા આવવાના થાય. અમે તમને લઈ જઈશું, તમને રાખશે? રાખે જ ને તો 3 ખોલી છે મારી તો પોતાની તમારી છે? પોતેની 3 ખોલી છે પાકી એવું છે. વાળામાં આંબલી છે મોટી ખાટી આંબલી હા. ને આંબલીમાં તો ચૂડેલ માસી રહી છે ચુડેલ માસી રહે છે. આમલીમાં કોને કીધું? હા બધી ખબર મને કેમ રીતે? હું તાર પનીને 5 છોકરાની મા હાની હાથે થઈ એના હાથે થયા? 5 છોકરાની મા ને બાપ પનીને લઈ ગયા ને મને હા. એટલે પછી ત્યાં કુવેનું પાણી બમણ ફળિયામાંનું પાણી લાવવાનું હતું હા. બોલવાનું હા. નાવા ધોવાનું પીવાનું બધું 3 ડિગ્રી પાણી ભરતી હતી હા.
ટેકો તો સરાય નહીં, હા પણ શું કરું, સરું પડે. તો તમને કોને કીધું આમલી ઉપર સુડેલ માસી રહે છે? જાય ને તો રહે છે? કોને કીધું પણ? કોને કીધું? આંબલી તો બામણ ફરી બાજુમાં બામણ રહેતા છે ને, હા તે બામણે માંગી આંબલી તો, હા પણ નથી હાલતા. કેમ? ના તો આલી દેવાય ને. ના રે ભાઈ, મોટી મોટી આંબલી તો બહુ લાગે. ફરિયામાં ના આવે ને તે સરે, પણ ચૂડેલ માસી પાડી નાખે. ચુડેલ માસી પાડી નાખે? તમે જોઈ લેશે ચુડેલ માસી? છે જ ને તો, છે કેટલીક મોટી છે? ચૂડેલ માસી આપણને દેખાતી તો સારું જ ને. દેખાય ચુડેલ માસી? દેખાય નહીં, સાંજે આવે ફરવા. ફરવા આવે? શું કે તમને? અમને તો નહીં મળે, પણ ફરીને નાહી જાય વાળો તો જોઈને. તમને કેમ ખબર કે ચુડેલ માસી આજ છે આવી જ ને, ગયા? લોકો છે જ ને. मैं कुछ चुड़ैल मासी से लेकिन ऐसा कुछ भी होता नहीं, ये सब अपने मन का वहम है. चुड़ैल बिड़ैल कुछ भी होता नहीं है. કઈને માનતી જ નથી. હા માનવાનું જ નહીં, ભગવાન સિવાય કોઈને માનતી જ નથી. ચુડેલ ભગવાનને માસી જ માનવાનું. સોને ચુડેલ માસી આવીને ફરીને નાહી જતી, બંગું નહીં સેરું. તો તમે ચુડેલ માસી કરો છો? તો ચુડેલ માસી છે જ ને તો આંબલીમાં. આમલીમાં ચુડેલ માસી રહે જ છે? હા કાંઈ વાંધો નહીં, ભલાઈ રે, રેવા દો. તે એને પણ જગ્યા જોઈએ ને રેવા હાટું. જોવે જ ને, તો પછી બિચારા એને કાં જાઓ? આપણે બધાને ઘર હોય એને ઝાડવું તો જોઈએ ને. જોવે ને. તો કાંઈ વાંધો નહીં, તમે નાઈ લો. હવે થોડુંક નાઈ લો તો ફ્રેશ થઈ જાઓ, મસ્ત સારું લાગશે તમને. હું તો હવારે ના આવે. હવારમાં નો નવાય માસી. આ જો કપડાં કેટલા મેલા છે તમારા. આમ જો આ આખા ધૂળ માટી વાલા कितनी તે મને તો લેવા નહીં જવા દીધું. आपकी धूल मट्टी से हाथ देखो, पाँव देखो. आप पहले नहा लो, फ्रेश हो जाओ अच्छे. तो दोस्तों माँ जी बहुत ही हंसमुख है और बहुत ही प्यारी प्यारी बातें करते हैं. चुड़ैल मासी आती है, चुड़ैल मासी को देखा है, काफ़ी सारे ऐसे अलग अलग बातें करते, वो वहम है उनके मन का, ऐसा कुछ भी नहीं. लेकिन चलो कोई बात नहीं दोस्तों. तो फिलहाल अभी माँ जी को मस्त नीला धुला के फ्रेश करते और थोड़ी बात करेंगे. भगवान के दर्शन कर लो. બેઠો માસી. કેટલા દી પછી નાયા તમે? કેટલા ડરાય રોજે જ નામ પણ હાબુ મળવું જોઈએ. પણ આજ હાબુ મળ્યું ને? મહિલો આજ કેટલા દી પછી તમને હાબુ મળ્યું? 5 પોરાન માથે ત્યારે. ઓ મજા આવી ને? પણ તમને પણ હા. લો માથામાં તેલ નાખો. અહીંયા ચુડેલ માસી નહીં આવે. હનુમાન દાદા, રામાપીર ભગવાન બધા બેઠા છે ને, એટલે કોઈ આવશે નહીં. દવા મળે એમની દવા ન મળે. હા તમને ખબર જ છે, ખ્યાલ જ છે. ખબર જ તો છે. મોટા છો તમે અમારા કરતા, પછી અમને થોડું કેવું પડે તમને. વાહ ખબર જ છે ને. કાંઈ વાંધો નહીં. હવે મસ્ત રહ્યો. ચલો જય સિયારામ. જય સિયારામ. जैसे ऐसे लोग जो रोड के ऊपर निराधार ऐसे लोग घूमते हैं, पीड़ित लोग हैं, उनकी ज़्यादा से ज़्यादा ऐसे मदद करिए.